આપણે ગયા પીરિયડમાં પ્રવેશ પ્રકરણ આપણે શરૂ કર્યું 9મું બેટા. 8મો દાખલો આપણે કર્યો છે. આજે આપણે 9મો દાખલો કરીએ છીએ બેટા. એક મગજમાં રાખો બેટા. આપણે આ પ્રકરણ બહુ મહત્વનું છે, કારણ 9 ગુણ છે. 9 ગુણ છે માટે 8 ગુણનો દાખલો ને એક MCQ. આવતા પીરિયડમાં આપણે 8મો દાખલો ગણ્યો આભા અને ટીંગાવાળો. આજે 9મો દાખલો. એક મગજમાં રાખો, પ્રવેશની અંદર રોકડ ખાતું ફરજિયાત છે, કારણ કે નવો ભાગીદાર મૂડી તરીકે રોકડા લાવે છે. માટે આપણે 11માની પહેલી આવતું મેં થિયરીમાં બધું લખાયું છે બેટા. આસ્થા અને આહના એક પેઢીના ભાગીદાર છે. આસ્થા અને આહના એક પેઢીના ભાગીદાર છે. નફા નુકસાનનું પ્રમાણ નથી આવ્યું તો તમને ખ્યાલ છે બેટા, ભાગીદારી પેઢીમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે નફા નુકસાનનું પ્રમાણ ગણવામાં આવે છે સરખા ભાગે, એક જેમ એક સપ્રમાણમાં. તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. એ પાકું સરવૈયું છે, કાચું નહીં બેટા, પેઢી છે બેટા. નવા ભાગીદારના પ્રવેશથી એક મગજમાં રાખજો, વર્ષના પ્રથમ દિવસે જ નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ પામે. સરવૈયાની નીચે જુઓ, બધા રકમ ખુલ્લી રાખજો. જ્યારે તમે આ YouTube ઉપર જુઓ તો રકમ ખુલ્લી રાખો બેટા. YouTube ઉપર તમે આપણો લેક્ચર જુઓ એટલે રકમ સામે હોવી જોઈએ. તારીખ 1/4/17 ના રોજ સોનુને દાખલ કરે છે. સોનુ નવા ભાગીદાર તરીકે સોનુને દાખલ કરે છે. તેની શરતો નીચે મુજબ છે. શરતો: તારે કેટલી મૂડી લાવવી, અમારી પેઢીની મિલકત અને દેવાનું પુનઃગઠન કેવું કરવું. પહેલી શરત, સોનુ મૂડી તરીકે 80,000 રોકડા લાવે છે. 80,000 મૂડી તરીકે. પહેલી આમ રોકડ ખાતે ઉધાર 80,000 તે સોનું ખાતે. ખાતું ને ખતવણી ચેપ્ટર 11મા ધોરણ. પાઘડીની બે પદ્ધતિ છે, મેં સમજાવ્યું. એક રોકડમાં લાવે પ્રીમિયમ પદ્ધતિ, બીજો ભાગીદાર રોકડમાં પાઘડી લાવતો નથી તો વ્યક્તિનો નિયમ, લાભ લેનાર ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતામાં ઉધાર બાજુ પણ એક લીટી છોડીને, કારણ કે શરૂ મૂડી લખાય પોતાના ખાતામાં, પોતાનું નામ ન હોય એટલે એક લીટી છોડવી પડે. ને કોઈ પણ ખાતાની બાકી ઉધાર હોય કે જમા હોય, સૌથી ઉપર લખાય છે રોકડ ખાતે ઉધાર, જમાનું નામ સોનું ખાતે. રોકડ ખાતામાં ઉધાર બાજુ અને સોનુના મૂડી ખાતામાં જમા બાજુ એક લીટી છોડીને 80,000 નામ ઉધારનું રોકડ ખાતે. અને તેના ભાગની પાઘડી 7,200 રોકડમાં લાવે છે. પાઘડી
પાઘડી પોતે રોકડમાં લાવે છે. પાઘડીનો પોઈન્ટ આવે ત્યારે મેં તમને ગયા પિરિયડમાં સમજાવ્યું તું ને આગળ થિયરીમાં પણ સમજાવે છે. દાખલામાં નવું પ્રમાણ છે કે નહીં પેલા જુઓ. જો નવું પ્રમાણ હોય તો સૌ પ્રથમ ત્યાગનું પ્રમાણ શોધવું પડે. તો નવું પ્રમાણ છે, બીજો હવાલો બીજી શરતમાં છે 4:3:3. તો પેલા આપણે ત્યાગ શોધીએ. આસ્થા, આહના અને શોધ. જૂનું પ્રમાણ 1:1, નવું 4:3:3. તો સોનનો ભાગ કેટલો થયો? 3/10. 3/10 થયો સોનનો ભાગ. 3/10. સોનુને 3 દશમાંશ દાખલ કર્યું કે જો પેઢીમાં 10 રૂપિયા નફો થાય તો તને અમે 3 રૂપિયા આપશું. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ 1:1, 1/2 માઇનસ નવો ભાગ 4/10. 10 માઇનસની નિશાની 2 4 8 એટલે 2/20. 2 10 20. બીજાનું આહનાનું જૂનો ભાગ 1/2, નવો ભાગ 3/10. 10 માઇનસની નિશાની 2 3 6 4/20. તો પ્રમાણ મળી ગયું ત્યાગનું 2:4. 2:4 ના પ્રમાણમાં પાઘડીની નોંધ થશે. તો પાઘડી રોકડમાં લાવે છે 7,200. સોનું પાઘડીના લાવે છે 7,200. સોનું પાઘડીના રોકડા લાવે છે ₹7,200. આમ નોંધ કરીએ. રોકડ ખાતે ઉધાર 7,200 તે આસ્થા ખાતે તે આહના ખાતે. ભાગ કેમ પાડશું આપણે 7,200 ના? 2:4 એટલે કે 1:2. 1:2 બોલો તો પણ ચાલે, 2:4 બોલો તો ચાલે. 2:1 1:2 3. 18 3 54 6 ને 3 4 12. 3 6 24 બહુ 24 2400 અને 24 4800. 2:4 બાળકો 12 છકનો હતો. 1200 નો એક ભાગ થયો. 12 24 ને 12 48. હવે એની ખતમ નહીં કરીએ. રોકડ ખાતે ઉધાર પણ જમા 2 છે. જમાના 2 નામ. જમાના 2 નામ કયા બધા? આસ્થા ખાતે અને આહના ખાતે. કેટલા રૂપિયા? 2,400 અને 4,800 થઈ ગયા. પેલા 7,200. રોકડ ખાતે ઉધાર બંનેના મૂડી ખાતામાં જમા બાજુ. બંનેના મૂડી ખાતામાં જમા. પાઘડી પ્રીમિયમ. કાલે પદ્ધતિ આ હતી. રોકડમાં લાવે ત્યારે પેલામાં 2,400, બીજામાં 4,800. પાઘડીનો પોઈન્ટ પ્રવેશ અને નિયુક્તિમાં જ મહત્વનો છે. પહેલો હવાલો પૂરો થયો. હું ફરીથી કહું છું, જ્યારે તમે YouTube પર દાખલો જુઓ ત્યારે રકમ આપણી સામે હોવી જોઈએ. બીજો હવાલો નફા નુકસાનનું પ્રમાણ 4:3:3.
એ આપણે કરી નાખ્યું, ત્યાગ શોધી લીધો બેટા. ત્રીજો હવાલો, પાઘડીનું મૂલ્યાંકન 40 અઘરામાં કયો પોઈન્ટ આવ્યો બેટા કે આ દાખલામાં પાઘડીની બંને પદ્ધતિ આવી જાય છે. પાઘડીની કિંમત આખી 40,000, પાઘડીની કિંમત આખી. ત્રીજો હવાલો. ચોથો, નવી પાઘડી રૂપિયા 40,000. આ પણ શું બતાવે તમને ખ્યાલ છે બેટા કે જો 40,000 આપી છે તો તારો ભાગ સોનુનો કેટલો હતો કે 3/10. તો સોનુની પાઘડી ગોતવી પડે કે સોનુએ ખરેખર પાઘડી કેટલા રૂપિયા લાવવાની છે. સોનું તો 7,200 લાવે, પણ ખરેખર કેટલા લાવવાના હતા તો કે સોનું પાઘડી બરાબર સોનું પાઘડી 40,000 ગુણ્યા 3/10. એને ખરેખર 12,000 પાઘડી લઈ આવવાની હતી. આપણે સોનુને કીધું હતું કે તારે પાઘડી 12,000 રોકડા લાવવાના છે. તો સોનું એમ કે છે કે મારી પાસે 12,000 રોકડા નથી, મેં મૂડીના કાયદા છે 80,000, હવે મારી પાસે નથી. તો કે પાઘડી રોકડમાં ન લાવે ત્યારે એ રકમ આપણે કરીએ 12,000 ખરેખર તેને લાવવાના હતા. તો લાવ્યા કેટલા? 7,200. તો હજી એને લાવવાના કેટલા? 0, 8, 4,800. 4,800 એને પાઘડી હજી પણ લાવવાની છે. હજી તો એ રોકડમાં તો લાવતી નથી. માટે વ્યક્તિ ખાતાનો નિયમ, સોનું ખાતે ઉધાર કે આસ્થા અને આહના ખાતે જમા. પાંચમી રકમ પાઘડી 4,800 પાઘડી. સોનું ખાતે ઉધાર. આ દાખલામાં આ દાખલો તો અઘરો બનાવી ગયા કારણ કે પાઘડીના પોઈન્ટ બંને આવી જાય છે. એવો એક જ દાખલો પૈસામાં નથી હોતો. કદાચ પૂછે પણ ખરી બેટા કે પાઘડી કાં દાખલામાં પાઘડી રોકડમાં લાવતો હોય ને કાં પાઘડી રોકડમાં ન લાવે ત્યારે એ રકમમાં ઉલ્લેખ હોય. પાઘડી રોકડમાં લાવે એટલે રકમમાં ઉલ્લેખ જ હોય, ગભરાવાની જરૂર નથી. ઉલ્લેખ ન હોય તો એનો મિનિંગ એવો થયો કે નવો ભાગીદાર પાઘડીના રોકડા લાવતો નથી. સોનું ખાતે ઉધાર, તે આસ્થા ખાતે, તે આહના ખાતે. કેટલા? 4,800. આ 4,800 ના ભાગ પાડીએ 2/4. 2/4 એટલે કે 1/2 બોલો તો પણ ચાલે. 1,600 અને 3,200. પાછું આપણે પાઘડીની ખતમણી કરીએ. સોનું ખાતે ઉધાર. સોનુના ખાતામાં ઉધાર બાજુ પણ જમા 2 છે. 1,600 અને 3,200. નામ જમાનું આસ્થા ખાતે, બીજું આહના ખાતે. બંનેના મૂડી ખાતામાં જમા 1,600 અને 3,200. જો બેટા પાઘડી 12,000 થઈ ગઈ. આસ્થાને મળી કેટલી મળી? 4,000 ને આને મળી 8,000. થઈ ગઈ પાઘડી 12,000. સોનું ખાતે. પાઘડીનો પોઈન્ટ બેટા મહત્વનો છે. પછી તો બેટા હવાલા બધા વધારા અને ઘટાડાના છે. પછીનો હવાલો, પાઘડીનું મૂલ્યાંકન આવી ગયું. ચોથો હવાલો, કામદાર વળતરનો દાવો 3,200 ચૂકવવા બાકી દાવો. પાકા સરવૈયામાં દેવું છે, દેવું છે, ચૂકવવા બાકી દાવો.
ચૂકવવા, બાકી, કામદાર, દાવો. કેટલો? હવાલાનો 3,200. આ ટેકનિકલ પોઈન્ટ છે. પુનર્ગઠનમાં મેં સમજાવ્યું છે કે દરેક પેઢી આની માટેનું એક અલગ ફંડ રાખે છે. એને કહેવાય કારીગર અકસ્માત વળતર ફંડ કા ભંડોળ કા કારીગર વળતર અનામત. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ છે. આ છે. કામદાર વળતર ભંડોળ 4,800 છે. એમાંથી 3,200 ચૂકવીએ, બાકીના મૂડી ખાતામાં જમા બાજુ ભાગ પાડીએ. આની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ઉપર થાય ખરી, પણ આજે નહીં થાય, કારણ એનું ચોક્કસ અનામત પેલું છે. અનામતમાંથી નહીતર આ હવાલો ન હોત તો અનામત બધે પૂરેપૂરું અનામત આપણે મૂડી ખાતામાં જમા બાજુ ભાગ પાડીએ. કારીગર અકસ્માત વળતર અનામત, અકસ્માત વળતર અનામત કેટલું છે? તો કે 4,800 હતું. એમાંથી આપણે ચૂકવવાનું કેટલું? 3,200. તો વધ્યું કેટલું? 1,600. 1,600 સરખા પ્રમાણમાં 800 અને 800 ના ભાગ પાડે. આ પણ ટેકનિકલ હોવાનો છે. આ દાખલો બહુ મહત્વનો છે. રોકાણો 19,200 માં આના લઈ જાય છે. આના કે મારે રોકાણો જોઈએ છે, 19,200 માં લઈ જાય છે. આના કોણ? ભાગીદાર એટલે વ્યક્તિ. વ્યક્તિનો નિયમ 11 માં લેનાર ખાતે ઉધાર. આનાના મૂડી ખાતામાં ઉધાર બાદ 19,200 શું લઈ જાય? રોકાણ. રોકાણ ખાતે આના 19,200 માં લઈ જાય. હવે આપણે જ્યારે હવાલા પૂરા કરીને સરવૈયું ગોઠવશું ત્યારે હવે રોકાણો આપણે પાકા સરવૈયામાં લખશું નહીં, કારણ આના લઈ જાય. તો રોકાણો કુલ ખરેખર કેટલા? 20,000. તો 800 રૂપિયાનો ઘટાડો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ થાય. પણ હમણાં આપણે હવાલો કર્યો કારીગર અકસ્માત વળતરનો દાવાનો. એવો જ જો રોકાણ અનામત હોય તો ઘટાડાની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતે થતી નથી, ચોક્કસ અનામત ઘટે છે. તો રકમમાં બેટા બધા જુઓ, રોકાણ વધઘટ ભંડોળ છે 1,600. 1,600 માંથી 800 નો ઘટાડો થયો, 800 બાદ કરીએ તો 800 વધે, 800 ના ભાગ પાડીએ. રોકાણ અનામત ખરેખર 1,600 છે, એમાંથી 800 ઘટ્યા, 800 વધ્યા. બંને ભાગ પાડે નફા નુકસાનના પ્રમાણમાં 1:1, 400 ને 400. આ પણ ટેકનિકલ હોવાનું બેટા. પછીનો રોકાણો પર મળવાનું બાકી વ્યાજ. મિલકત છે આપણી, આવક છે પણ મળી નથી. પાકા સરવૈયામાં મિલકત લેનાર, મળવા બાકી રોકાણ વ્યાજ. કેટલા રૂપિયાનો હોવાનો છે બેટા? 2,400. આ દાખલો બહુ લાંબો છે. રકમ નોંધીને લખી, પ્લસ કરી સીધું પુનઃ મૂલ્યાંકનમાં જમા બાદ મળવા બાકી રોકાણ વ્યાજ. હવાલાની કેટલી અસર બેટા? તમને ખ્યાલ છે 2,400. દાખલો ખૂબ જ લાંબો છે બેટા. પછીનો વાળો, લેણદારોએ લખેલી દેવી હુંડી 2,400 સ્વીકારે જે ચોપડે નોંધેલ નથી. લેણદારે દેવી હુંડી સ્વીકારી, તમને ખ્યાલ છે દેવાદારમાંથી છૂટો પડેલો ભાગ એટલે લેણી હુંડી અને લેણદારમાંથી છૂટો પડેલો ભાગ એટલે દેવી હુંડી. તો લેણદારમાંથી આપણે બાદ કરશું ને દેવી હુંડીમાં પ્લસ કરશું. લેણદાર સરવૈયામાં છે. આ અસર ક્યાં ને ક્યાં છે? આ જો બેટા હવાલો તમે ભૂલી જાઓ દાખલામાં ક્યાંય અસર આની થતી નથી. લેણદાર બાદ
દેવી ઊંડી એને સ્વીકારી હતી, દેવી ઊંડી. આનો હજી કહું છું, હવાલો ભૂલી જાઓ તોય પણ કઈ અસર થતી નથી. 2000. હવે લેણદાર રહ્યા 10,000. દેવી ઊંડી વધે બેટા. દેવી ઊંડી સરવૈયામાં છે, જુઓ કેટલી છે બેટા? 6,000. એમાં પ્લસ કરીએ 2,000. દેવી ઊંડી કુલ થાય 8,000. જો બેટા ત્યાં ને ત્યાં અસર થઈ, આની નફા ઉપર અસર થતી જ નથી. પછીનો વર્ગ, જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. આજે બેટા દાખલો એટલો લાંબો છે કે મારા રકમ થઈ જશે લગભગ. હાલો, જમીન મકાન સરવૈયામાં જુઓ બેટા 40,000 જમીન. આ જમીન જે 40,000 છે ને, ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી છે. તમે શું કરો? 20% વધારી દો? નહીં, આને ધારો કે કરવું પડે. કરું છું રબકા બેટા. બીજું છઠ્ઠું રબકા, ધારો કે જમીન 100 હોય, 20% ઓછી 20, 80. 80 એ 40,000 તો 20% એ કેટલા? 20 ગુણ્યા 40,000 ભાગ્યા 80. મીંડે મીંડું ગયું 2 4 8, 4 1 4, 10,000 રૂપિયા વધારો થયો. નકર 8,000 થાય. તમે 40,000 ના 20% કરો તો 8,000 આવે, પણ કેટલા આવ્યા? 10,000 પ્લસ 10,000 વધારો, 12 પ્લસ કર્યા. હવાલાની 2 અસર પ્લસ કર્યા, સીધું પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ જમીન ખાતી કેટલા? 10,000. પછીનો હવાલો, વીમા ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4,800 આવતા વર્ષના છે, અગાઉથી ચૂકવેલ છે. મિલકત આપી, હવે આવતા વર્ષે આપણે ખર્ચ કરવો પડશે નહીં. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું બેટા? 4,800. પ્લસ કર્યા, સીધી બીજી અસર પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું? 4,800. પછીનો હવાલા બેટા પૂરા થયા. હવે આપણે સરવૈયું ગોઠવશું. પેલા મૂડી દેવા સાહેબ જમા બાકી છે બેટા, બાકી આગળ લાવ્યા. પોતાના ખાતામાં પોતાનું નામ ન હોય. 76,000 અને 48,400. કામદાર વળતર નામક આવી ગયું બેટા, રોકાણ નામક આવી ગયું. પ્રોવિડન્ટ ફંડ જ્યાં હોય ત્યાં મૂડી દેવા વાત. પ્રોવિડન્ટ ફંડ 6,400. લેણદાર આવી ગયા, દેવી ઊંડી આવી ગઈ. ઘાલ ખાધના અહીંયા લખવું તો અહીંયા લખો, નકર દેવાદારમાંથી બાદ કરો. દેવામાંથી બાદ કરી નાખો. જ્યાં લખવું હોય ત્યાં લખી શકાય હો બેટા, એવું નથી. હાલો જ્યાં રાખો ને તમે ચિંતા નહીં, જ્યાં હોય ત્યાં રાખી દઈએ, જેથી કરીને તમને સમસ્યા અને વિચારો બીજા ન આવે. ઘાલ ખાધના કેટલી છે બેટા? 8,000. લેણદાર આવી ગયા, દેવી ઊંડી આવી ગઈ. હવે મિલકત લેણાવાર જોઈએ છીએ આપણે. ઉધાર બાકી છે. પાકા સરવૈયામાં રહેલી પાઘડી, નફા નુકસાન ખાતે અને જાહેરાત ઝુંબેશ ખર્ચ એ મૂડી ખાતામાં ઉધાર બાજુ ભાગ પડે. આજે ત્રણે ઊંડી છે. આ દાખલો બેટા બહુ મહત્વનો છે, ધ્યાન રાખજો. 2 વાર જોજો. પાઘડી 8,400
પાલવી 8/400 નો ભાગ 1/1 સરખા પ્રમાણ 4/200 ને 4/200 જમીન મકાન આવી ગયા યંત્ર બાકી છે 32,000 યંત્ર 32,000 રોકાણો વહી ગઈ આના લઈ 19,200 માં એટલે એ હવે લખાય નહીં બેટા દેવાદાર બાકી છે દેવાદારો બાકી છે દેવાદાર છે બેટા 25,200 પછી સ્ટોક બાકી છે સ્ટોક છે 14,400 રોકડ સીધા રોકડ ખાતામાં ઉધાર બાજુ કા બાકી આગળ લાવ્યા અથવા શરૂ રોકડ સીધા કેટલી છે 16,000 નવા બાકીદાર સોનું આવીને એ પેલા આપણી પાસે ગલ્લામાં પડ્યા હતા બેટા 16,000 જાહેરાત ઝુંબેશ થયું ને કીધું તું આજે ત્રણે એટલી એવી છે કે મૂડી ખાતામાં ઉધાર બાજુ ભાગ પડે મેક્સિમમ વધુ 3 એન્ટ્રી હોય કા પાઘડી હોય કા જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય ને કા નફા નુકસાન ખાતે ઉધાર બાકી કહેવાય જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલો છે 3,200 સરખા ભાગ 1600 નફા નુકસાનના જૂના પ્રમાણમાં પછી નફા નુકસાન ખાતે કેટલું છે 4,000 સર્વૈયું ગોઠવાઈ ગયું બેટા હવે આપણે બંધ કરશું પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ પુનઃ મૂલ્યાંકન ખાતું 0 2 6 બગડો 7 1 બાર નો બગડો 1 3 ને 4 8 ને 1 ને 17,200 માંથી 0 બાદ કરો બેટા એટલે પૂરેપૂરા આવે આને કહેવાય આ નફાના ભાગ પાડે બે ભાગીદાર આસ્થાને આને નફા નુકસાનના પ્રમાણમાં જૂના પ્રમાણમાં એક જેને 17,200 ના બે ભાગ 8,600 અને 8,600 અહીંયા ઉધાર મૂડી ખાતામાં જમા પુનઃ મૂલ્યાંકન નફો 8,600 હવે મૂડી ખાતા બંધ કરું છું બેટા જે બાજુનો સરવાળો ખાતા બંધ કરતા તમને આવડે છે જે બાજુનો સરવાળો વધુ હોય તે પ્રથમ કરો પહેલાનો સરવાળો 89,800 બીજાનો 66,200 અને ત્રીજાનો 80,000 એ ઉધાર બાજુ ગોઠવીએ બેટા 89,800 66,200 અને 80,000 એમાંથી આ બાદ કરીએ 89,800 માંથી બાદ કરીએ 5 ને 2 7,000 ને 800 બાદ કરીએ એટલે 82,000 આવે અને 66,200 માંથી આ ઉપરની રકમ બાદ કરીએ એટલે 39,200 આવે અને 80,000 માંથી 4,800 બાદ કરીએ એટલે 75,200 આવે 6 અને 2 8 રેડી બાકી આગળ લઈ ગયા ક્યાં લખશું મૂડી દેવા વાળું ત્રણેયની મૂડી ખાતા જૂના સરવૈયામાં બે ભાગીદાર હતા નવામાં 3 થયા મૂડી ખાતા
આસ્થા, આહના અને સોનું ત્રણેયની મૂડી 82,000, બીજાની 39,200 અને ત્રીજાની 75,200. ત્રણેયનો સરવાળો 12 સરવાળો થાય છે એનો 1,96,400. 1,96,400. 1,96,400. હવે રોકડ ખાતું બંધ કરશે. જ્યારે નવો ભાગીદાર પેઢીમાં નહોતો આવ્યો ત્યારે આપણી પાસે 16,000 રૂપિયા હતા. અત્યારે કુલ કેટલા રૂપિયા છે જાણવા માટે આપણે રોકડ ખાતું બંધ કરીએ. બેટા રોકડ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો કરીએ તો 1,03,200. એ સરવાળો વિરુદ્ધ બાજુનો 1,03,200. એમાંથી બાદ કરો 0 તો પૂરેપૂરા 1,03,200. આખર રોકડ સીધા ક્યાં મૂકશું? અને મિલકત છે, મિલકત લેના બાજુ, મિલકત લેના બાજુ આખર રોકડ સિલક 1,03,200. અને પાકા સરવૈયાનો સરવાળો બંને બાજુનો સરખો થાય બેટા એ સરવાળો થશે 2,32,000. આજે દાખલો પૂરો. હવે આવું જ રકમ આવો જ હોમવર્કમાં દાખલો આપું છું બેટા, ઘરે તૈયાર કરજો. કઈ પ્રશ્ન હોય તો મને ફોન દ્વારા જણાવવાનો. આ દાખલો બેટા હજી કહું છું એવો છે કે પાઘડીની બંને રીત અને ચોક્કસ ફંડના હવાલાઓ, રોકાણ અનામત, કારીગર અકસ્માત વળતર અનામતનો હવાલો એટલે કે ચૂકવવા બાકી કામદારનો દાવો, બધા ટેકનિકલ હવાલા આમાં આવી ગયા છે. એટલે આ દાખલો ફ્રી હો ત્યારે 2 વાર પોતાની મેળે પણ ગણવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને આપને 90% પ્રવેશના દાખલા આપોઆપ આવડી જાય. બેટા કઈ પ્રશ્ન હોય તો મને ફોન કરજો. આવજો.